નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે રૂપાલી એગ્રો સીડ્સ ગઢડિયા રોડ જસદણ ઘનશ્યામભાઈ ઢોલરિયાને ત્યાં મિત્રો મુલાકાત લીધી છે. ઘનશ્યામભાઈ જે છે એ આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી તમામ પ્રોડક્ટ એ પોતાના શોપ ઉપરથી એ ખેડૂતો સુધી પહોંચાડવામાં આપને હેલ્પ કરે છે. ત્યારે મિત્રો એમણે જે છે એ તમામ પ્રોડક્ટ ખેતીને લગતા, ખેતીને માત્ર પ્રોડક્ટ નહીં પણ ખેતીની તમામ માહિતી પણ ખેડૂતો સુધી પહોંચે એના માટેના એમના હરમેશ પ્રયત્નો હોય છે. ખેડૂતના જેમ અમે જે છે એ ખેડૂતની વાડીએ જઈએ છીએ એમ ઘનશ્યામભાઈ પણ જે છે એનો રવિવાર એ ખેડૂતો માટે ફાળવેલો છે, એ પણ ખેડૂતોની વાડીએ હોય છે. ત્યારે જુદા જુદા એ ખેતીના અભ્યાસ કરી અને ખેડૂતોને કઈ વસ્તુ ક્યારે અને કેવી રીતના આપીએ તો ખેડૂતોને ફાયદો થાય એના માટે હંમેશા પ્રયત્ન કરે છે. ઘનશ્યામભાઈ, આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રો માટે જે આપ પ્રોડક્ટ રાખો છો એના વિશેની માહિતી અમારા ખેડૂતોને આપો. નમસ્કાર, હું ઘનશ્યામ ઢોલરિયા, રૂપાલી એગ્રો સીડ્સ જસદણ. મોબાઈલ નંબર 63 5 38 20 25. સાહેબ, હાલ આપણા જસદણ અને આજુબાજુના વિસ્તારમાં ખાસ કરીને મગફળી અને સોયાબીન તેમજ તુવેરના ઘણા વાવેતર થયા છે. તો ઘણા ખેડૂત મિત્રો એવી રીતે અમને ઘણા સવાલ કરતા છે પોટાશ અને એ પણ વળી ઓર્ગેનિક સ્વરૂપમાં વિથ સલ્ફર, તો એના વિશે થોડી માહિતી આપો. તો આજે મારે તમને સવાલ કરવો છે કે આ ઉર્વરા પોટાશ જે છે રૂડોફાઇટ, એમના વિશે તમે અમારા માધ્યમથી અને તમારા માધ્યમથી થોડી ખેડૂતોને માહિતી આપો. મિત્રો, આમ તો ખૂબ સરસ મજાનો પ્રશ્ન કર્યો. આપણને જે છે એ પ્રશ્ન થવો જોઈએ અને જો પ્રશ્ન થાય તો જ આપણે એનો કંઈક ઉત્તર મળે. એમનામ જે છે એ આંધળું કૂટાય નહીં. મિત્રો, આ ઉર્વરા પોટાશ એટલે મિત્રો આ ઓર્ગેનિક આપણે કહીએ ને કે સેન્દ્રીય પોટાશ જે છે ગણવામાં આવે છે. આ મિત્રો આ પોટાશ જે છે એ દરિયાઈ વનસ્પતિના અર્કમાંથી એટલે કે દરિયાઈ વનસ્પતિમાં થતી જે છે એ રેડ એટલે કે લાલ જે શેવાળ હોય જેને આલ્ગી કહેવામાં આવે છે એનામાંથી, એના અર્કમાંથી જે છે એ તૈયાર કરી અને જે છે એ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. હવે આ જે છે આ બ્લુ જે આપણે કહેવામાં આવે જે આલ્ગી જે છે એનું કામ આપણા છોડ માટે એ ખૂબ ઉપયોગી છે. જેમ આપણે પોટાશ જે છે એના ઘણા બધા સ્ત્રોતો હોય છે. ફોસ્ફરસ માટે જે આપણે રોગ ઓલાનો ઉપયોગ કરતા હોય એમ આપણે જે છે પોટાશનો અત્યાર સુધી ઉપયોગ કયો કરતા હતા તો કે 05233 છે, મ્યુરેટ ઓફ પોટાશ છે, આવી રીતના જે છે અથવા 05233 00 આવા રાસાયણિકનો ઉપયોગ કરતા હતા. ત્યારે રાસાયણિક જે છે એ આપણા અંતે તો જે છે એ આપણા સ્વાસ્થ્યને ઘણું બધું નુકસાન થાય. ત્યારે પ્રાકૃતિક રીતે તૈયાર થયેલો આ રોડોફાઇટ પોટાશ એ ખેડૂતોને એટલા માટે ઉપયોગી થાય છે. રોડોફાઇટ પોટાશનું મહત્વનું મૂળ કામ શું છે તો ઘનશ્યામભાઈ જો વાત કરવામાં આવે તો એનું મૂળ કામ જે છે એ આવા સમયગાળાની અંદર જ્યારે વરસાદ ખેંચાય, વધારે તાપ પડે, વધારે ઠંડી પડે, હિમ પડે, એવા સમયે છોડ જે છે ટ્રેસ અનુભવતો હોય, તણાવ અનુભવતો હોય, તાણ અનુભવતો હોય, ત્યારે એ તણાવને દૂર કરવાનું મુખ્ય કામ એ પોટાશનું રહેલું છે. પોટાશ જે છે એ મુખ્ય પોષક તત્વ છે. જેમ શાક રોટલો અને દૂધ ખાઈએ છીએ એવી જ રીતનું આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ મુખ્ય પોષક તત્વો છે. આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપીએ છીએ પણ પોટાશ જે છે એ જોઈએ એ માત્રામાં છોડને આપતા નથી. ત્યારે પોટાશની પણ ખૂબ જરૂરિયાત રહી છે. તો પહેલું કામ તો મેં તમને કીધું કે છોડ જે છે આવી પરિસ્થિતિમાં જ્યારે વરસાદ ખેંચાણો છે થોડા જ સમયની અંદર, હજી વરસાદની એવડી બધી અસર નથી, વાદળછાયું વાતાવરણ છે એટલે હજી વાંધો નથી, પણ આ વાદળછાયા વાતાવરણની અંદર છોડ સુકાતો નથી. પણ જો આ છોડ સુકાવાની શરૂઆત થાય તો જ્યાં આ પોટાશના છંટકાવ કરી દીધેલા હશે એ ખેડૂતોને જે છે એ છોડ ઉપર કોઈ આડઅસર જે છે એ નહીં થાય. પછી એની કેપેસિટી પ્રમાણે 8 દી 10 દી જે ખેંચવાની ક્ષમતા છે એ ત્યાં સુધી જે છે એ તાણ અનુભવવા નહીં દે. બીજું કામ, પોટાશ આપીએ એટલે આપણે બધાને ખબર છે કે છોડ જે છે એનો દેહધાર્મિક ક્રિયામાં સુધારો થાય. આખો છોડ જે છે એની અંદર વાનસ્પતિક વિકાસ ખૂબ સારો થાય. એનો છોડની અંદર જે આપણે બધા પછી દવા શું કરીએ અત્યારે હમણાં છોડ વધવા માટેની બળ કરીએ છીએ, પછી છોડ ઘટાડવા માટેનો ઉપયોગ કરશું. જ્યારે આનો ઉપયોગ જો કરી દીધેલો હશે તો એ ખેડૂતોને કોઈને દવાઓ ઘટાડવા માટેની દવાઓ છાંટવી નહીં પડે. શું કામ તો કે આનો છંટકાવ જે ખેડૂત મિત્રો કરશે એટલે છોડની અંદર જે વાનસ્પતિક વિકાસ એ આપોઆપ અટકી જાય અને એનો બધો ક્યાં જશે, જે એનો કહેવામાં આવે કે તાકાત ક્યાં જાય એના જે છે હુયામાં, એના દોડવામાં. આ છંટકાવ કરવાથી એના દોડવા જે છે એ વજનદાર બને છે, ભરાવદાર બને છે. સાથે સાથે એની જે કહેવામાં આવે કે એની તેલની ટકાવારી એની અંદર ખૂબ મોટી માત્રાની અંદર જે છે તેલની ટકાવારી કરે. સાથે સાથે જે આપણે કહીએ કે છોડની સર્વાંગી વિકાસ થાય તો ઉપજ શક્તિ પણ આપોઆપ વધવાની છે. તો આ કામ જે છે આ ઉર્વરા પોટાશનું રહેલું છે. એકંદરે વાત કરીએ તો ઉર્વરા પોટાશનો છંટકાવ કરવાથી છેલ્લે આપણે વીઘા દીઠ 1 થી 1.5 મણથી માંડીને 2 મણ સુધીનો મણિકાનો વધારો થાય છે. 100% વળી આ જે ઉર્વરા પોટાશ છે એની કોસ્ટિંગ કઈ એવી ખાસ છે નહીં. પર પંપે આનું માપ હોય છે 100 લીટર પાણીમાં 5 થી 6 ગ્રામ અને પંપનું કોસ્ટિંગ હોય છે પર પંપે 28 રૂપિયાની આજુબાજુનું.
ખેડૂત મિત્રો, તો આ હતી વાત આ પોટાશની. વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર આપો, જેથી કરીને કોઈ ખેડૂતોને આના વિશેની વધારાની માહિતી હોય તો આપનો સંપર્ક સાધી શકે. 63 5 38 20 1 25 રૂપાલી એગ્રો સીડ્સ, ગઢડિયા રોડ, જસદણ. અમારો નંબર જે છે એ 9231 ગુજરાતના કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ તાલુકામાં તમારે માહિતી જોવે તો ચોક્કસ મિત્રો આ રોડોફાઇટ પોટાશ, ઉર્વરા પોટાશ વિશેની માહિતી તમે મેળવી શકો છો. ઘનશ્યામભાઈ, આજે આ ઉર્વરા પોટાશની માહિતી આપણા ખેડૂતો સુધી ગઈ અને ખેડૂતોને જે છે આના વિશેની માહિતી મળે અને તમે અમારા ખેડૂતોને ખૂબ સરસ મજાની જે માહિતી આપી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.